આવતીકાલે દશેરાના ઉત્સવ નિમિત્તે ઠેર ઠેર રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે। અંકલેશ્વરમાં આવેલા ઓએનજીસી કોલોનીમાં ભરૂચ જિલ્લાના સૌથી ઊંચા 50 ફૂટના રાવણનું દહન કરવામાં આવે છે, જેની તૈયારીને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે। છેલ્લા 49 વર્ષથી થતા આ રાવણ દહનમાં 50 ફૂટના રાવણ, 47 ફૂટના કુંભકર્ણ અને 47 ફૂટના મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવે છે। પરંતુ આ વર્ષે છેલ્લા 2 વર્ષથી મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે રાવણ દહનમાં વરસાદનું વિઘ્ન ન નડે તે માટે ખાસ તૈયારીઓ પણ થઈ રહી છે। પૂતળા બનાવવા માટે 150 કિલો પસ્તી, 1300 કિલો નવા કાગળ, 300 થી વધુ વાંસ, 500 મીટર સાડી, 50 લીટર કલર સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ બધા વર્ષે અમારો 50મો વર્ષ છે, પણ તૈયારી અમારી 49મા પ્રમાણે જ રાખીશું। અને આ જે રાવણ, મેઘનાથ, કુંભકર્ણનો બનાવ્યો જે પૂતળાઓ બને છે ને, એ અમે એવી રીતે બનાવીએ છીએ કે ગમે તેટલો વરસાદ પડે, લોચો થઈ જશે, સળગવામાં થોડુંક પડી શકે, સળગે નહીં, પણ અમારો રાવણ ભાંગશે નહીં અને લોચો થશે નહીં। એ બધાને એ બધું બરાબર મળશે અને આતિશબાજી બી ફૂલ રહેશે। અને ખીલીઓ અમે તો નાની નાની વસ્તુ બધી વધારે હોય છે, 400 લગભગ 500 મીટર જેટલું સાડી વાપરીએ છીએ, મતલબ ટોટલી થઈને 400-500 મીટર એટલે કમસે કમ 70-80 સાડીઓ અમે વાપરીએ છીએ। જ્યારે વચ્ચે 2 કાગળ ઉપર ને 2 કાગળ નીચે એમ વચ્ચે સાડી રાખવાથી શું થાય છે કે ગમે તેટલો વરસાદ પડે એટલે રાવણ पिल्लाए नहीं અને કાગળો ફાટશે नहीं। की तरह मतलब ओएनजीसी में हम इस बार भी रामलीला का आयोजन कर रहे हैं, जो कि मतलब फाइनली 27 सितंबर को स्टार्ट होगा और फाइनली रावण दहन जो है 2 अक्टूबर को यहाँ पे होने वाला है। इसमें हम 5 दिन शाम को जो है करीब 8:30 से 12 बजे के बीच में रामलीला का फंक्शन करते हैं और साथ में एक मेला का ऑर्गेनाइजेशन भी बगल में ही होता है। और 2 तारीख को जो है रावण के साथ मेघनाथ और कुंभकर्ण का दहन किया जाता है। उसके साथ साथ बहुत बड़ी आतिशबाजी होती है और ये फंक्शन ओएनजीसी काफी सालों से कर रहा है। इस बार ये 78 में स्टार्ट किया था और इस बार ये 49th ईयर है और हर बार की तरह ये भी इस बार भी बड़े धूमधाम से की जाएगी, जिसमें सारे मतलब अंकलेश्वर वासी, भरूच वासी को हम इनवाइट करते हैं कि दे शुड कम हियर और एंजॉय करें मतलब इस फंक्शन को।